ડીસા નગરપાલિકાના આપના સદસ્યને ભાજપના એક સદસ્ય દ્વારા પાકિસ્તાની કહેવાનો મામલો। 5 દિવસ પહેલા ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં ભાજપના એક સદસ્ય દ્વારા આપના સદસ્યને પાકિસ્તાની કહેવામાં આવ્યું હતું। આપના સદસ્યને પાકિસ્તાની કહેતા બનાસકાંઠાના આપના કાર્યકર્તાઓ પહોંચ્યા આજે ડીસા નગરપાલિકા કચેરીએ। ડીસા નગરપાલિકામાં ચીફ ઓફિસરના ચેમ્બર આગળ બેસી અને રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ। ચીફ ઓફિસર ભાજપના સદસ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી અને ભાજપના સદસ્ય માફી માંગે તેવી માંગ સાથે પહોંચ્યા નગરપાલિકા કચેરી ખાતે। સાઈબાબા મંદિરથી નગરપાલિકા સુધી રિલીઝ સ્વરૂપે પહોંચી ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર। સાહેબ, ડીસા આમ આદમી પાર્ટી દ્વારા આજે નગરપાલિકા પહોંચીને આપને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું વિષય હતો? ડીસા નગરપાલિકાની જે ગત સાધારણ સભા મળી હતી તેમાં નગરપાલિકાના સભાસદ શ્રી વિજયભાઈ દવે ઉપર અન્ય સભાસદ શ્રી વાસુભાઈ મોડ દ્વારા તેમને પાકિસ્તાની કહ્યા છે તેવો આક્ષેપ કરી અને અત્રે સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે અમને આવી રીતે જે બેહુદું વર્તન કરવામાં આવેલું છે, અમારી ઉપર જે કોઈ હુમલો કરવામાં આવેલો હોય તે સામે કાર્યવાહી કરવી તે સબબની રજૂઆત કરવામાં આવી છે। હમણાં આપણે જોયું કે છેલ્લા 3-4 દિવસ પહેલાં ડીસા નગરપાલિકામાં એક સાધારણ સભા યોજાઈ। આમ જોવા જઈએ તો ડીસા નગરપાલિકાના 11 વોર્ડમાં 44 સદસ્યો હોય છે। એ દરેક માણસ ચૂંટાયેલો સદસ્ય છે, એટલે મતલબ કે જનતાનો સેવા કરવાવાળો માણસ છે। હવે એક વર્ષમાં 4 સાધારણ સભાઓ થાય છે, એટલે છેલ્લા 3-4 વર્ષમાં જોઈએ તો 16 સાધારણ સભાઓ થઈ છે। આપણા દુર્ભાગ્યની વાત એ છે કે એક પણ સાધારણ સભા 3 થી 4 મિનિટથી વધારે ચાલી નથી। જનતા એટલા માટે સદસ્યને ચૂંટીને મૂકે છે કે આવનારા 5 વર્ષ સુધી જે પણ વોર્ડના પ્રશ્નો હોય, જે પણ જનતાની સમસ્યાઓ હોય, એ સમસ્યાનું એક આકલન કરે, અને બોર્ડમાં એની ચર્ચા કરે। પરંતુ છેલ્લા 4 વર્ષમાં જોવા જઈએ તો 48થી માંડીને 64 મિનિટ સુધી સાધારણ સભા ચાલી છે। જે માણસોને 5 વર્ષ સુધી ચૂંટીને મૂકે છે, 5 વર્ષ સુધી લોકોના કામ કરવાના હોય છે, એ માણસો માટે 44 સદસ્યોમાંથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કે જે બોર્ડ ચલાવે છે, એમના ચીફ ઓફિસર, સત્તા પક્ષના નેતાઓ, તેમને લોકોની ચર્ચા કરવા માટે ખાલી 1 કલાક પણ નથી। હમણાં જ છેલ્લી સભામાં એમણે અમારા વિપક્ષના વિજયભાઈ દવે, આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સદસ્યને પાકિસ્તાની બોલીને અપમાનિત કર્યા છે। હવે બંધારણની રીતે આ સભા બોલાવવામાં ચીફ ઓફિસર દ્વારા બોલાવવામાં આવે છે, દરેક માણસને આમંત્રણ આપવામાં આવે છે, ચૂંટાયેલા સદસ્ય। તો હવે મારે સવાલ એ પૂછવો છે કે તમે જેને આમંત્રણ આપો છો, શું એ પાકિસ્તાની છે? શું ડીસાના પ્રશ્નો ઉપાડવા અને પ્રજા સમક્ષ લાવવા એને પાકિસ્તાની કહેવાય? ડીસામાં તૂટેલા રોડ છે, તૂટેલા રસ્તાઓ છે, ગટરો ઉભરાય છે, સફાઈના પ્રશ્ન છે, એ ઉપાડવાવાળા સદસ્ય છે એ પાકિસ્તાની છે કે એમાંથી ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘરે પૈસા લઈ જવાવાળા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો પાકિસ્તાની છે? આપણે ડીસામાં જોઈએ છીએ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના માણસોએ ગેરકાયદેસર દબાણો કર્યા છે અને પોતાના બિલ્ડિંગો બનાવ્યા છે, એ જગ્યાઓ પોતે વાળી દીધી છે। આ દબાણોને આ જે સરકારી જગ્યા છે, જે ગેરકાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીના માણસો એના ઉપર દબાણ કરે છે, શું એ પાકિસ્તાની છે કે આ દબાણો ઉપર સવાલ પૂછવાવાળા માણસો પાકિસ્તાની છે? તો મુદ્દાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના ડીસાના જે પણ ચૂંટાયેલા સદસ્યો છે એમને પાસે કરવા માટે કોઈ કામ નથી, તો કેન પ્રકારે કોઈ પણ હિસાબે બોર્ડ ખતમ કરવું, દેશદ્રોહી બોલવું, રાષ્ટ્ર વિરોધી બોલવું, પાકિસ્તાની બોલવું, એમ કરી અને બોર્ડ ખતમ કરે છે। સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે દિવસે આવું પાકિસ્તાની શબ્દ ચૂંટાયેલા સદસ્ય જ્યારે ઉચ્ચારણ કરવામાં આવ્યું, એ સમયે ડીસા નગરપાલિકાના પ્રમુખ હાજર હતા, ચીફ ઓફિસર જેના થ્રુ બોર્ડ મળતું હોય છે એ હાજર હતા, સાથે પોલીસ પણ હાજર હતી। તો ન કોઈ પોલીસે એના ઉપર કોઈ એક્શન લીધા, ન ચીફ ઓફિસરે કોઈ એક્શન લીધા, કે ન નગરપાલિકાના પ્રમુખે એક્શન લીધા। પરંતુ જ્યારે અમારે રેલી કાઢવાની હતી ત્યારે અમને બધા કાયદો સમજાવવા માટે આવ્યા કે તમે કાયદાનું ઉલ્લંઘન ના કરતા, તમે સિસ્ટમથી શરતોનું પાલન કરજો। કેમ ભાઈ, ભારતીય જનતા પાર્ટી માટે પોલીસના અલગ નિયમો છે, અને સામે જે માણસો ખરેખર રાષ્ટ્રનું કામ કરે છે, જે ખરેખર ભ્રષ્ટાચારને બહાર લાવે છે, એ માણસો માટે કાયદો અલગ છે। તો હું બીજી એક વાત મગજમાં નીકળી ગઈ। હમણાં જ છેલ્લા એક ઠરાવ પાસ કરવામાં આવ્યો છે, જે કદાચ કોઈના ધ્યાનમાં નહીં। અત્યાર સુધી ડીસા નગરપાલિકામાં જે 50 થી 60 બોર છે, એ બોરના મેન્ટેનન્સ માટે 30 થી 40 લાખ રૂપિયા દર વર્ષે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો। પરંતુ છેલ્લા બોર્ડમાં એક ઠરાવ પાસ કરવામાં આવ્યો કે હવે સ્કાડા અંડરમાં 1 કરોડ રૂપિયા મેન્ટેનન્સ આપવામાં આવશે। શું 30
લાખથી એવું તો કયું કામ તમે કરવાના છો? ડીસા નગરપાલિકાના અધિકારીઓ સક્ષમ છે, એ લોકો સારી રીતે કામ કરી રહ્યા છે, એમના વર્કરો સારી રીતે કામ કરી રહ્યા છે. તો આ 30 લાખનો જે કોન્ટ્રાક્ટ 30 થી 40 લાખ જે એક વર્ષનું મેન્ટેનન્સ હતું એ 1 કરોડમાં કેમ આપવામાં આવ્યું? એ સીધું દેખીતી વસ્તુ છે કે ભાઈ 30 લાખમાંથી એમની ટકાવારી પ્રમાણે ઓછા મળે અને 1 કરોડમાંથી એમને વધારે મળે. એટલા માટે તો સવાલ એ છે કે 30 લાખમાંથી 1 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાવાળા છે એ પાકિસ્તાની છે કે 30 લાખમાંથી 1 કરોડ જે જનતાના ટેક્સના પૈસા છે એના સામે સવાલ ઉઠાવવાવાળા અપક્ષના, આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના સદસ્યો એ પાકિસ્તાની છે. તો ફરીથી મારી હાથ જોડીને ડીસાની જનતાને અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોમાં જો કોઈ માનવતા રહી હોય તો હવે તમારી પાસે છેલ્લું 1 વર્ષ છે. તમે 1 વર્ષમાં 4 પ્રમુખ બદલ્યા છે ને 1 કલાક સુધી ડીસાના મુદ્દાઓની ચર્ચા કરી નથી. તો 1 વર્ષમાં તમારાથી થતું હોય તો કામ કરો, નહીં તો અત્યારે ને અત્યારે નવા પ્રમુખ એકબીજાને ત્રીજા લાવવા એના કરતાં રાજીનામું આપી દો. અને ફરીથી જે પાકિસ્તાનના શબ્દ બોલી અને ચૂંટાયેલા સદસ્ય નહીં પણ જેટલા પણ માણસો ડીસાના સદસ્યોએ પાકિસ્તાનની ઉલ્લેખ કર્યો હતો એમને વોટ આપ્યા છે, જેટલા પણ માણસો એમને વોટ આપ્યા